ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે। હવામાન વિભાગની નવી આગાહીએ રાજ્યના લાખો લોકોની ચિંતા વધારી દીધી છે। આગામી 27 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। 27 જુલાઈએ વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, પાટણ અને થરાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે। 28 અને 29 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। સ્થાનિક સ્તરે ક્યાંક અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, જેના કારણે નદીઓ અને ચેકડેમમાં પાણીની આવક ઝડપથી વધી શકે છે। 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ તીવ્ર બનવાની સંભાવના છે, જ્યારે 31 જુલાઈએ દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, આણંદ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે 1 ઓગસ્ટથી ફરી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 24થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। જો આગાહી સાચી સાબિત થશે તો નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। હવામાન વિભાગે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, શું આ વરસાદથી ગુજરાતના તમામ ડેમો ભરાઈ જશે કે પછી ફરી પૂરની સ્થિતિ સર્જાશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો।